વિશ્વ બાંબુ દિવસની અભિનંદન છે। 50 વર્ષ પહેલા કોઈ વિચાર ન કરી શકી પાણી 20 રૂપિયામાં બોટલમાં વિકે છે। આજે તમે બધા જોઈ રહ્યા છો, તમારા 20 રૂપિયાથી 500 રૂપિયા સુધી પાણી તમે ખરીદો છો। એવી રીતે આજે વાંસની ઇમ્પોર્ટન્સ ખબર નથી પડતી। હજી 50 વર્ષ પછી તમારા ઘરમાં જેટલી વાંસ છે ને એટલી તમારું રોયલ્ટી પૈસા મળવા છે। એ દિશામાં હવે ભારત ચાલે છે। તો આજે 2025માં વિશ્વમાં 3 નંબરમાં અમારા ઇકોનોમિક છે। તો આજે 50 વર્ષમાં અમે બીજા નંબરમાં અને પહેલા નંબર પર પહોંચી જાય। એમાં રોલ ઓફ વાંસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। કેમ? વાંસ એવું છે જે વિકાસની સાથે સાથે જે જીવન માણસ જીવવા માટેની જે કાર્બન છે એ સાથે સાથે મળે છે। અને વાંસ આજે બધું વિભાગમાં જોવા મળે છે। તો હાઈએસ્ટ તમે જુઓ, જે બેંગ્લોરના એરપોર્ટ છે એ વાંસમાંથી બન્યો છે। જે હવે નાનકડું જે માઉથ સ્ટિક છે એ વાંસમાંથી બને છે। મેચ સ્ટિક્સ બેમ્બુમાંથી બને છે। અગરબત્તી બેમ્બુમાંથી બને છે। ઘરની ફર્નિચર બેમ્બુમાંથી બને છે। અને શર્ટ બેમ્બુમાંથી બને છે। તો ભવિષ્ય બેમ્બુ ઉપર બહુ ધ્યાન આપે છે, ખાસ કરીને માનનીય પ્રધાનમંત્રી સાહેબ। और વાંસને ફ્રી ટ્રેડ કરવા માટે એને જે જંગલના જાતથી ફ્રી કરાયા, એક લેન્ડમાર્ક ડિસિઝન છે। એનાથી વાંસની તમે ખેતરમાં લગાવી શકો, તમારી રીતે કાપીને વેચી શકો અને ફ્રી ટ્રેડ કરી શકે। તો એ પોઝિશન તમારો મળી ગયા એટલે વાંસની ઇમ્પોર્ટન્સ વધશે। અને હવે ભારત સરકાર પ્રાઇવેટ જમીનમાં વાંસ લગાવવા માટે સબસિડી આપે છે, સરકારી જમીનમાં વાંસ આપવા માટે સબસિડી આપે છે। એને સાથે સાથે જે તમારું 4 વર્ષમાં વાંસ મોટી થઈ જાય એને લઈને એને પ્રોડક્ટ બનાવવા માટે અને વેલ્યુ એડિશન કરવા માટે પણ સબસિડી આપે છે। આ બધા એક હેતુથી આપે છે, જે ભારત વિકસિત ભારત થઈ જાય એ સમયમાં હ્યુમન જીવવા માટેની જે ઓક્સિજનની જરૂરત છે, હ્યુમન જીવવા માટે જે નેટ ઝીરો કાર્બન ન્યુટ્રલની જરૂરત છે, એ હેતુથી અમે ચાલીએ છીએ। પહેલેથી ભારત વિશ્વને એક નમૂના રૂપે દેશ બન્યું છે। જે અમારા રિલિજન સિસ્ટમ જોવો, અમારા કલ્ચરલ જોવો, એ બધા વિદેશ કરતા અમે આગળ છે। અને વાંસ એવું પ્રોડક્ટ છે, તો વાંસ ઉપયોગ કરતાથી આગલી જે 50 વર્ષમાં અમારા ગ્લોબલ પોઝિશન બહુ સારું રહેશે। એના માટે સ્થાનિક જે ગુજરાતના સાઉથ ગુજરાતના મોટી યુનિવર્સિટી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને ડિઝાઇન માટે સુરતમાં બડા યુનિવર્સિટી અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ત્રણો એક સાથ મળીને અને સાઉથ ગુજરાતના ફાર્મરોની ઇન્કમ બમણી કરીને કરવા માટે અને દેશની વિકાસમાં એક અમારા પોઝિશન રહે એવું અમે પ્રયત્ન કરીએ છીએ। ખાસ કરીને આજની દિવસમાં જે વિદેશથી અમે ખરીદતા હતા અગરબત્તી સ્ટીકો, સ્થાનિક વાંસથી નવસારી એગ્રીકલ્ચર એક બનાવવાની તૈયારી કરી છે। અને અમારા જેટલી પણ વાંસ ફર્નિચર પહેલા આસામમાંથી આવતા હતા વાંસ, હમણાં જે સ્થાનિક ડેડિયાપાડા